તો એથ્લીટ્સ કે રનર્સ છે કે જે કન્ટિન્યુઅસલી આવી બધી પ્રવૃત્તિમાં સંકળાયા છે, શું એમની પ્રવૃત્તિથી હવે કારણ કે રનિંગનો પણ એક જુદો મહિમા છે, લોકો સવારે જોગિંગ રનિંગ કરવા જતા હોય છે, કેટલાક એમાં એક્સટેન્સિવલી આગળ વધે છે, તો શું એ વધારે ઘૂંટણને ઘસારો પહોંચાડે છે? આ એક વાત. બીજી એક વાત હું સાથે સાથે એ પણ પૂછી લઉં કે કેટલાક વ્યવસાયો એવા છે જેમાં સતત ઊભા રહેવાનું જ આવે છે, જેમ કે શિક્ષકનો હોય કે પ્રાધ્યાપકનો રોલ હોય કે સેલ્સમેન્સ હોય જે શોરૂમ્સના કે મોલ્સમાં હોય છે, એ લોકોને સતત ઊભા રહેવું પડે છે, દુકાનદારોને, અને બીજી ઘણી બધી એવી વ્યવસાયિક જગ્યાઓ છે જ્યાં તમારે ઊભા રહીને જ કામ કરવું પડે. તો શું ઊભા રહેવાથી કે સતત ચાલવાથી, દોડવાથી, રન કરવાથી શું ઘૂંટણ વધારે ઘસાય છે, મસલ ઢીલા પડે છે? શું જણાવવા માંગશો આપ? સો આ બંને પોર્શન એકદમ સરસ તમે લીધા છે કે એથ્લીટ્સ, હવે એથ્લીટ્સ દે આર મોર કોશિયસ અબાઉટ ધેર જોઈન્ટ લાઈફ. રાઈટ. સો વોટ દે આર ડુઈંગ, એ લોકો શું કરે છે કે એ લોકો પહેલા મસલને સ્ટ્રોંગ કરે છે. હવે સેમ થિયરી આપણે જે પહેલાં વાત કરી કે મસલ અગર તમારો જો સ્ટ્રોંગ છે તો બધો જ લોડ શેના ઉપર જાય છે? મસલ ટુ મસલ ટ્રાન્સફર થઈ જાય છે, જોઈન્ટને બાયપાસ કરી દે છે. અગર તમારો જોઈન્ટ બાયપાસ થઈ ગયો, મસલ સ્ટ્રોંગ છે, તો તમે ગમે એટલું દોડશો, ચાલશો, એના ઉપર એટલો લોડ નથી આવવાનો. રાઈટ. સો એથ્લેટ્સને આ પ્રોબ્લેમ ઓછા થવાના કારણ કે એમને ખબર છે કે મારે આ રીતે મસલ સ્ટ્રોંગ કર્યા પછી દોડવાનું છે. રાઈટ. અને હવે આવશે સેમ વસ્તુ આપણે કમ્પેર કરીએ ટીચર્સ ઓર જેને ઊભા રહેવાનું કામ છે, પોલીસમેન્સ, આ બધા જે લોકો છે જેમને કન્ટિન્યુઅસ ઊભા રહેવાનું છે. સો તમારી વાત એકદમ સાચી છે કે એમાં લોડ ઓલવેઝ વધે છે. હવે એને પ્રિવેન્ટ કઈ રીતે કરી શકાય? અને આપણે નથી કરતા, જે એથ્લેટ કરે છે. એથ્લેટ શું કરે છે? મસલને સ્ટ્રોંગ કરે છે. આપણે શું કરીએ છીએ, મતલબ કે આપણા જે રૂટીન ઊભા રહેવાનું જેનું વધારે કામ છે, એ લોકો ખાલી ઊભા રહે છે, એમના મસલ સ્ટ્રોંગ નથી. સો મસલ સ્ટ્રોંગ નથી અને કન્ટિન્યુઅસ ઊભા રહે છે, તો લોડ શેના ઉપર આવશે? ઘૂંટણ ઉપર. ઘૂંટણ ઉપર. તો ઘૂંટણમાં ચેન્જીસ જલ્દી આવશે. હવે શું થશે? 35-40 થશે એટલે ઊભા રહેવાના કારણે ક્યાંક ને ક્યાંક માઇનોર દુખાવા ચાલુ થશે. આ માઇનોર દુખાવાના કારણે કોઈક ડૉક્ટરને બતાવશે એટલે ડૉક્ટર એવું કહેશે કે 2 થી 3 કિલોમીટર ચાલવાનું. હવે તમે મસલ સ્ટ્રોંગ નથી કર્યા, તમે 20 વર્ષથી ઊભા રહો છો એટલે ઓલરેડી ડિજનરેટિવ ચેન્જીસ ચાલુ થઈ ગયા, અને હવે તમે એ જ વિધાઉટ મસલ સ્ટ્રોંગ તમે ચાલવાનું ચાલુ કરો છો. સો હજી વધારે ઘસારો આવે છે, હજી વધારે ડિજનરેટિવ ચેન્જીસ આવે છે, અને તમે ફૂડ હેબિટ્સ બી ચેન્જ નથી કરતા. બિકોઝ એથ્લેટ્સ they are more cautious about their food habits, more cautious about their muscle strength. Right. અને આ જ વસ્તુ આપણા જે રૂટીન લોકો છે એમાં નથી. સો ફૂડ હેબિટ્સ ચેન્જ નથી થતી, ખાલી ચાલવાનું જ ચાલુ કર્યું છે, ઓલરેડી ઘસારો છે, મસલ સ્ટ્રોંગ નથી, તો એ વધારે ખરાબ થાય છે.